નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું શૈનલ। જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો જૂનાગઢમાં ચાલતા 4 ગેમ ઝોનને સીલ મારતું તંત્રની કામગીરી સામે આવી છે। સૂરજ ફન વર્લ્ડમાં આવેલ એમ્યુઝમેન્ટ પાર્ક સીલ કરાયો છે। તો ફાયર એનઓસીની મુદત પૂર્ણ થઈ છતાં પણ રિન્યુ ન કરાવ્યું હતું, જેને લઈને આ ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યું છે। सूरज सिनेप्लेक्स में आवेल रॉयल गेम जोन पण सील करायो छे। तो जूनागढ़ना समाचार छे। वगर मंजूरीए आ रॉयल गेम जोन चालतुं हतुं। होटल फन में आवेल गेम जोन ने पण सील लाग्युं छे। तो तंत्र सफाळुं जाग्युं छे। कामगीरी हाथ धरता कलेक्टर कचेरी पासेथी ज्यारे परवानगी नहोती मेळवी अने आ गेम जोन चालता हता, जेमने हवे सील कराया छे। उपरकोटમાં आवेल गेमर्स पॉइंट ने पण सील लाग्युं छे। तो फायर एनओसी न मળી હોવા છતાં પણ ગેમ ઝોન શરૂ કર્યા હતા। વગર મંજૂરીએ જ ચાલતા ગેમ ઝોનને સીલ મરાયા છે। તંત્રએ કામગીરી હાથ ધરી છે। જૂનાગઢમાં તંત્રએ કામગીરી હાથ ધરી છે। આવતીકાલથી મનપા વિવિધ સ્થળે ફાયર સેફટીને લઈને ચેકિંગ હાથ ધરશે। તો કલેક્ટર કચેરી પાસેથી પણ પરવાનગી નહોતી મેળવીને ગેમ ઝોન ચાલુ હતા। ઉપરકોટમાં આવેલ ગેમર્સ પોઈન્ટને પણ સીલ લાગ્યું છે। તો ફાયર એનઓસી ન મળી હોવા છતાં પણ ગેમ ઝોન શરૂ કર્યા હતા। તંત્રએ કામગીરી હાથ ધરતા સીલ કર્યા છે। વગર મંજૂરીએ ચાલતા તમામ ગેમ ઝોનને સીલ માર્યા છે। તો જૂનાગઢમાં ચાલતા 4 ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા છે। રાજકોટના અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર સફાળું જાગ્યું છે અને કાર્યવાહી હાથ ધરી છે। તો તપાસ હાથ ધરતા જૂનાગઢમાં 4 ગેમ ઝોનને સીલ કર્યા છે। રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના સામે આવી છે, ત્યારે આ ઘટનાને લઈને રાજ્યમાં અનેક જગ્યાએ તંત્ર એક્શનમાં આવ્યું છે। ભરૂચ વહીવટી તંત્ર પણ સરકારના આદેશ થતા એક્શનમાં જોવા મળ્યું છે। પાલિકા ફાયર બ્રિગેડ સાથે એસડીએમ સહિતના અધિકારીઓની ટીમ દ્વારા ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, ફન પાર્ક સહિતના તમામ સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું છે। રાજકોટમાં જે ગોજારો અકસ્માત થયો છે તેના પગલે રાજ્ય સરકાર તેમજ અમારા ફાયર ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ તરફથી ભરૂચ નગરપાલિકા વિસ્તાર તેમજ આ આસપાસના વિસ્તારમાં જે આવેલ ગેમ ઝોન તેમજ એમ્યુઝમેન્ટ પાર્કમાં ફાયર સેફટીને લઈને સાધનોની તપાસની કામગીરીનો આદેશ મળ્યો છે, જેના પગલે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં એક પણ ગેમ ઝોન નથી, તેમજ આસપાસમાં આવેલ વિસ્તારમાં જે ગેમ ઝોન નાના આવેલ છે તેની ચેકિંગની કામગીરી ચાલુ છે અને ઉપરથી જે પણ આદેશ આપવામાં આવશે તે મુજબ કામગીરી કરવામાં આવશે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટના સામે આવી હતી, ત્યારે આ ઘટનાને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ગેમ ઝોન દુર્ઘટના ભોગ બનનાર દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, તેમજ સારવાર મેળવી રહેલા લોકો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી। જ્યારે ભોગ બનનાર પરિવારોને પૂરતો ન્યાય મળવો જોઈએ તેવી પણ માંગ કરાઈ હતી। સરદાર સાહેબની પ્રતિમા પાસે દીપ પ્રાગટ્ય કરીને શ્રદ્ધાસુમન સમર્પિત કરી। અહીં રાજકોટ વાસીઓ અને નજરે જોનારા જે વ્યક્તિઓ હતા એ અને કેટલાક નિષ્ણાતો સાથે સત્ય હકીકત મેળવ્યા પછી આવતીકાલે સવારે 11 વાગે રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યાલય ઉપરથી પક્ષ વતી આપને રિએક્શન આપીશું। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન હત્યાકાંડ મામલે તપાસ કરતા ઓફિસોમાંથી દારૂ ઝડપાયો હતો। રાજકોટ ધવલ કોર્પોરેશનની ઓફિસમાંથી નશાનો સામાન મળી આવ્યો હતો, જેમાં પોલીસ દ્વારા તપાસ કરતા બિયરની બોટલો મળી આવી હતી। આના પરથી નક્કી થાય છે કે ગેમ ઝોનના માલિકો દ્વારા મોટી પાર્ટીઓ કરવામાં આવતી હતી, કેમ કે ઓફિસની અંદરથી બિયરો મળી છે। રાજકોટ અગ્નિકાંડની જે ઘટના બની તેમાં સવાલ એ થતો હશે કે આ જે 27 લોકોના મોત પાછળ જવાબદાર કોણ છે, કયા પાપીઓના કારણે આજે આ ઘટના બની છે? આ એક સવાલ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના લોકોના મનમાં ઉઠી રહ્યો છે, કારણ કે અગ્નિકાંડની આ ઘટનામાં 27થી વધારે માસૂમે જિંદગી ગુમાવી છે।
માસૂમના જીવ ગયા તે પાછળ જવાબદાર લોકોના નામ છે. રાજકોટ અગ્નિકાંડને લઈને આવતીકાલે સવારે 9 વાગે હાઈકોર્ટમાં સુનાવણી થશે. કોર્પોરેશન સરકારને જવાબ રજૂ કરવા પડશે. એસઆઈટી પ્રાથમિક રિપોર્ટ કોર્ટમાં પેશ કરશે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં પરિવારના 5 સભ્યો ગાયબ થયા હોવાથી પ્રદીપસિંહ ચૌહાણે નિવેદન આપતા કહ્યું હતું કે મારો આખો પરિવાર આ ગેમ ઝોનમાં ગાયબ છે, મોતને ભેટ્યો છે. જો સરકાર યોગ્ય કાર્યવાહી ના કરે, તંત્ર કાર્યવાહી નહીં કરે, જો આ પકડાયેલા આરોપીને જામીન મળ્યા તો જાનથી મારી નાખીશ તેવું પ્રદીપસિંહે કહ્યું હતું. અમારા પરિવારના 8 જણા હતા, એમાંથી 3 રિટર્ન નીચે હતા, એ મળી ગયા છે. 5 મિસિંગ છે, એમાં મારો દીકરો છે, રાજભાઈ નામ છે એનું. મારે કોઈ સરકારી સહાય જોતી નથી. મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે, જેને જરૂરિયાત છે એનું આપી દઈશ. બીજું, જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 કોઈ પણ એને સજા પડી, સજા પહેલા જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ. મારે આગળ પાછળ કાંઈ છે નહીં. હવે હતું એ મારું વયું ગયું છે. હવે આને તમે ધમકી સમજો તો છૂટ છે. મીડિયાને જે રીતના છાપવું એવી રીતના છૂટ. મીડિયાને જેવી રીતના છાપવું આને જે કંઈ ચટણી મસાલા નાખીને તોય છૂટ છે, અને સીધી રીતના છાપવું, બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે. જો આ લોકો જામીન ઉપર છૂટ્યા એટલે હું એકને જીવતા નહીં. જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈની ઓળખ પરેડ હું નહીં થવા દઉં. રાજકોટમાં નાના મોવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોન મામલે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલે નિવેદન આપ્યું. ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના બની છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. આ તંત્રમાં રહેલા પદાધિકારીઓ તદ્દન નિષ્ફળ સાબિત થયા છે. સરકારી ખુરશીઓમાં બેઠેલા અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે. 2-3 લોકોને ફિક્સ કરીને લોકોને શાંત પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. તો વારંવાર બનતી આવી ઘટનાઓ છતાં પણ તંત્ર ઊંઘી રહ્યું છે. આવ્યા છે અને આપણી સાથે ઇન્દ્રનીલ રાજગુરુ છે. ઇન્દ્રનીલભાઈ, શું કહેશો? ખાસ તો જે અગ્નિકાંડ જે ઘટના ઘટી તેને લઈને જે તંત્ર તરફથી અત્યારે જે કાર્યવાહી થઈ રહી છે, આ કાર્યવાહીને આપ કઈ રીતે જોવો છો? પહેલા તો જે મૃતકો છે એના ફેમિલીને ખૂબ સાંત્વના પાઠવીએ છીએ અને ઘટનાક્રમ હરેક બનાવો પછી આ તંત્ર અને સરકાર દ્વારા બનતો હોય છે એ જ ઘટનાક્રમ એટલે કે એક બચાવની ભૂમિકામાં સંચાલકોને તમે કંઈ કરો છો, સારી વાત છે, કમસે કમ કંઈક કરો છો, પરંતુ સંચાલકો તો ફરતા રહેશે. ખૂબ ઝાઝા સંચાલકો જુદા જુદા કામ ધંધાઓમાં હોય છે કે જ્યાં ભીડ ભેગી થતી હોય છે, ત્યાં એની સંપૂર્ણ સુવિધા છે કે નહીં એનું ધ્યાન રાખવાનું કામ કલેક્ટર વહીવટી તંત્રનું હોય છે અને આ કેસમાં કોર્પોરેશનનું હોય છે. હમણાં પુલની તૂટવાની દુર્ઘટના અને 40 લોકો ઘાયલ ને 1નું મૃત્યુ થયું ત્યારે પણ અમે તંત્રનું ધ્યાન દોર્યું હતું કે તમે અધિકારીઓ ઉપર એક્શન લ્યો તો જ આ બનાવો બનતી બંધ થશે. પરંતુ ભાજપના ભ્રષ્ટાચારમાં એના કહીહાગરા બનીને રહેતા મ્યુનિસિપલ કમિશનર હોય કે પોલીસ કમિશનર એક્શન જ્યાં લેવાવી જોઈએ, જે માત્રામાં જે કડકાઈ દેખાવી જોઈએ એવી કડકાઈ ભાજપના ઇન્ટરફિયરન્સને લઈ અને નથી કરતા હોતા અને એને લઈને આવી કમનસીબ ઘટના બનતી હોય. હવે આમાં કોઈ અધિકારીના કે કોઈ ઉચ્ચ અધિકારીના ફેમિલીના મેમ્બર્સ હોય એ પ્રકારે એવી સંવેદના કોંગ્રેસ હવે ક્યાંક ને ક્યાંક ફ્રન્ટ ઉપર આવીને તંત્ર પાસેથી ક્યાંક આ જે કોઈ મૃતકો છે તેઓને ન્યાય અપાવવા માટે પોતાની જે કામગીરી છે તે કરશે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે, જેમાં આખરે 6 આરોપીઓ સામે નામચોક ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ પોલીસ કમિશનરે મંજૂરી આપવાનો સ્વીકાર કર્યો છે. ગેમ ઝોનની બુકિંગ લાયસન્સ અપાયું હતું. ફાયર એનઓસીની કાર્યવાહી ચાલુ હતી, પૂર્ણ થઈ ન હતી તેમ પોલીસે જણાવ્યું હતું. ફાયર સેફટીના સાધન હતા પરંતુ યોગ્ય ઉપયોગ ન થયો હતો.
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના મામલે મંતવ્ય ન્યૂઝની ખાસ વાતચીતમાં વચુવાળાએ નિવેદન આપતા કહ્યું હતું કે રાજકોટની આ ઘટના માટે જે પણ જવાબદાર હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ જે સરકારી તંત્ર દ્વારા જે યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવે। વધુમાં કહ્યું હતું કે જે અધિકારીઓ આંખ મીચોલી કરી રહ્યા છે તેમની સામે સખતમાં સખત પગલાં લેવા જરૂરી છે। એમના માટે જરાય દયા રાખવી ના જોઈએ અને જે જવાબદાર અધિકારીઓ છે કે જેઓ કોઈ મફતમાં આંખ આડા કાન કર્યા નથી તેમજ આવનાર સમયમાં આવી કોઈ ઘટના ના બને તે માટે આવા અધિકારીઓ વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવા જરૂરી છે। વજુભાઈ વાળા સીધા જ તેમની સાથે વાત કરી છે, તે સ્પષ્ટ વક્તા છે, તેમની સાથે વાત કરીને જાણીશું કે તેમનું શું કહેવું છે। વાળા સાહેબ, જે રીતે આજે આ રાજકોટમાં ઘટના બની છે, દુઃખદ ઘટના છે અને સાથે જ પરિવારજનો પોતાના સ્વજન માટે એટલે કે જે મૃત્યુ પામેલા વ્યક્તિ છે તે માટે ટળવળી રહ્યા છે। ગેરકાયદેસર આટલું મોટું એમ્પાયર ઉભું કરવામાં આવ્યું, 4 વર્ષ થઈ ગયા, કોઈ અધિકારી ધ્યાન ના આપ્યું, તમને શું લાગે છે? જો આના માટે થઈને જે કંઈ દોષિત હોય એ ઇન્સ્ટિટ્યૂટના માણસો દોષિત હોય કે આના માટે થઈને આંખ આડા કાન કરી અને જે લોકોએ આની સામે પગલાં નથી લીધા એ તમામ વ્યક્તિઓ સામે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા તમામ વ્યક્તિઓ સામે મેક્સિમમ કડકમાં કડક પગલાં લેવા જોઈએ। જે રીતે કડક પગલાંની વાત થાય છે, આપણે વાત કરીએ સુરતમાં અગાઉ જે થઈ ગયેલું ઇન્સ્ટિટ્યૂટની અંદર જે બાળકો વિદ્યાર્થીઓ મોત પામ્યા હતા, વડોદરામાં હરણીની અંદર બોટ ઊંધી પડી ગઈ તેને બાળકો મૃત્યુ પામ્યા હતા, સાથે જ આવી અનેક ઘટનાઓ, મોરબીનો પુલ લઈ લો, આ તમામ ઘટનાઓની અંદર ક્યાંક ને ક્યાંક કડક કાર્યવાહીની વાત થાય છે, પરંતુ આખરે ક્યાંક ને ક્યાંક કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને આરોપીઓ છે તે ભીનું સંકેલી દે છે અથવા તો પછી છૂટી જવામાં ક્યાંક ને ક્યાંક સફળ નીવડે છે અને જે ખરેખર ભોગ બનનાર છે તેને ન્યાય નથી મળતો। પરંતુ મોટી વાત એ છે કે આ સમગ્ર જે ઘટના બને છે તેની જાણ પહેલેથી જ સરકારી અધિકારીઓને હોય છે, જે લોકોના તાબા હેઠળ આ કામગીરી થતી હોય છે। આ ઘટનામાં પણ કંઈક એવું જ સામે આવ્યું છે, જે મોલ ચાલતો હતો 4 વર્ષથી તેની અંદર મોટા મોટા ઉચ્ચ અધિકારીઓ ત્યાં એન્જોય કરવા ગયા હતા, તેમને જાણ તો હતી કે આ ગેરકાયદેસર મોલ છે, પણ કોઈ કાર્યવાહી ન થઈ। આખરે એ તમામ જે અધિકારીઓ છે કે જેમને જાણ હતી તેમ છતાં આંખ મીચોલી કરી, તેની સાથે સામે શું થવું જોઈએ? જો આ જે અધિકારીઓએ આંખ મીચોલી કરી છે એની સામે જો હું કહું છું સખતમાં સખત પગલાં લેવા જોઈએ, એની માટે જરાય દયા ન રાખવી જોઈએ। અને આંખ મીચોલા કરનાર લોકો છે એ મફતમાં કોઈ આંખ મીચોલી કરતું નથી, એનો ઈરાદો એ બદ ઈરાદો હોય છે અને એ બદ ઈરાદો દૂર કરવા માટે થઈને ભવિષ્યમાં આવા કિસ્સા ન બને એટલે આની અંદર લોકોએ આંખ મીચોણી કર્યા છે એ તમામ સામે સખતમાં સખત હાથે કામ કરવું જોઈએ। એ રીતે અત્યારે વજુભાઈ વાળા જે આપણી સાથે જોડાયા અને તેમણે કહ્યું છે કે અત્યારે હાલમાં જે આ ઘટના બની છે તેમાં જે સંચાલકો કસૂરવાર છે તેના કરતા વધારે કસૂરવાર તે લોકો છે કે જે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ એટલે સરકારી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તેમને પ્રોત્સાહન આપતા હતા। એટલે સૌથી પહેલા તેમને કડક સજા થવી જોઈએ કે જેના કારણે એક મોટો દાખલો બેસે અને ભવિષ્યમાં કોઈ પણ અધિકારી એવી હિંમત ન કરે કે ગેરકાયદેસર પ્રવૃત્તિને તે પ્રોત્સાહન આપે। અને સાથે તેમણે ટકોર કરી છે અને જનતાને એ પણ વિનંતી કરી છે કે જનતાએ જાગૃત થઈને બહાર આવવું પડશે, કારણ કે જો જનતા જનાર્દન જાગશે તો ચોક્કસથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેને રોકવામાં સફળતા પણ મળશે। કેમેરામેન બીપી નવીન સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ। રાજકોટમાં થયેલ અગ્નિકાંડે તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને તાજી કરી છે। સુરતનું ગોઝારું તક્ષશિલા કાંડ થયો હતો અને ત્યારે આ અગ્નિકાંડમાં 22 બાળકોના મોત થયા હતા। રાજકોટની ઘટનાને લઈને સુરતના તક્ષશિલા કાંડ પરિવારજનો એકત્ર થયા હતા। ત્યારે પરિવારજનોએ કહ્યું હતું કે તક્ષશિલામાં તો અમને ન્યાય નથી મળ્યો, પરંતુ રાજકોટમાં બનેલી ઘટનામાં ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી હતી। રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સુરત તંત્ર મોડે જાગ્યું છે। રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ અલગ અલગ 4 ટીમો બનાવવામાં આવી છે। આ ટીમમાં સુરત મહાનગરપાલિકાના કર્મચારી, ડીજીવીસીએલના એન્જિનિયરો, ફાયરના ઓફિસરો, પોલીસ ઇન્સ્પેક્ટર સહિત આમ 4 ટીમ અલગ અલગ ઝોન વાઇઝ બનાવવામાં આવી છે અને સુરત શહેરમાં ચાલતા 17 ગેમ ઝોન પૈકી 6 ગેમ ઝોન ફાયરની એનઓસી વગર ચાલી રહ્યા હતા। તો રાજકોટમાં ઘટના બન્યા બાદ 6 ગેમ ઝોન સીલ કરી દેવામાં આવ્યા છે। મહત્વનું છે કે આ સમગ્ર મામલે તંત્ર અત્યાર સુધી ઘોર નિંદ્રામાં હતું।
ફાયર એનઓસી વગર 6 જેટલા ગેમ ઝોન અત્યાર સુધી ધમધમતા હતા. શહેરમાં બાકી રહેલા 11 જેટલા ગેમ ઝોનમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. 11 ગેમ ઝોનમાં ઝીણવટભરી તપાસ કરી રિપોર્ટ રાત્રે રાજ્ય સરકારને સોંપાશે. રાજકોટ જે દુઃખદ ઘટના ગેમ ઝોનમાં બની છે એવી ઘટના અનિચ્છનીય ઘટના કોઈ બીજે ન બને એટલા માટે રાજ્ય સરકારશ્રીએ સૂચનાઓ આપી છે. એ મુજબ માનનીય કમિશનર મેડમની સૂચના પ્રમાણે અત્યારે સુરતના જે 17 ગેમ ઝોન છે એ પૈકી 6 ગેમ ઝોન ફાયર એનઓસી ન હોવાના કારણે ઓલરેડી સીલ થઈ ચૂક્યા છે અને બીજા 11 ગેમ ઝોનની તમામ જાતની તમામ પાસાઓની ચકાસણી માટે 4 ટીમો બનાવી છે અને એ 4 ટીમોને આપણે અત્યારે એ ચકાસણી માટે રવાના કરવામાં આવ્યા. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલાથી આખું ગુજરાત સ્તબ્ધ થયું છે. ગેમ ઝોન બહાર માતાઓ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે 27થી વધારે મૃતદેહ પહોંચ્યા હતા. શોર્ટ સર્કિટથી આગ લાગ્યાની શંકા સામે આવી હતી. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ કોંગ્રેસના નેતાઓ મુલાકાત લેવા પહોંચ્યા હતા, જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી સહિતના નેતાઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પરેશ ધાનાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે 5 વર્ષથી ચાલતા મોતનો તાંડવ ત્યાં સુધી બહાર ના આવ્યો જ્યાં સુધી બનાવ ના બન્યો. એનઓસી વગર ચલાવવામાં આવતા ગેમ ઝોનમાં રોજ સંચાલકો કોના ભરોસા પર હજારો લોકો અહીં આવતા હતા. તો ફાયર સેફટીના પૂરતા સાધનો ન હતા છતાં પણ તંત્રની બેદરકારીથી આ ગેમ ઝોન ધમધમતું હતું. આ ખૂબ જ દર્દનાક ઘટના ઘટી છે. વધુમાં તેમણે જવાબદાર આરોપીઓ પર સખત કાર્યવાહી કરવા માંગ કરી હતી. જે ઘટના બની છે એ સ્થળ ગેમ ઝોન અંદાજિત 3-4 વર્ષથી આ ગેમ ઝોન ચાલુ છે અને કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરીઓ આપવામાં નથી આવી. એમ છતાં 4 વર્ષ સુધી આ મોતનું તાંડવ રચનારું સ્થળ એ શરૂ કેમ રહ્યું એ સ્વાભાવિક ગુજરાતના જનજનને સવાલ થાય છે. ફાયર સેફટીના પૂરતા સાધનોનો અભાવ હતો. ફાયર સેફટીની જરૂરી મંજૂરીઓ લેવામાં નથી આવી. ગેમ ઝોન છે ત્યારે મનોરંજન વિભાગની પણ જરૂરી મંજૂરીની પ્રક્રિયાઓ માં ક્યાંય ઉણપ જણાય છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના મામલે મંતવ્ય ન્યૂઝની ટીમે રાજકોટના લોકો જોડે સીધી વાતચીત કરી હતી, જેમાં લોકોએ પોતાનો વિચાર રજૂ કરતા કહ્યું હતું કે સુરત મોરબી જેવી આ ઘટના બની પહેલા જે ઘટના બની છે તેના આરોપીઓ પર કોઈ ખાસ કાર્યવાહી કરવામાં આવી નથી. જવાબદાર તંત્ર અધિકારીઓ સખત કાર્યવાહી કરવા માટે લોકોએ માંગ કરી છે. ટીઆરપી મોલમાં આવેલું ગેમ ઝોન કે જે ડેથ ઝોનમાં ફેરવાઈ ગયું અને તેના કારણે અનેક લોકો તેમાં બળીને ભસ્મીભૂત થઈ ગયા છે. ત્યારે આજે આ ઘટનાને લઈને સમગ્ર રાજકોટ જિલ્લો છે તે હિબકે ચડ્યો છે. રાજકોટના તમામ પરિવારની અંદર દુઃખની લાગણી છે અને આપ જોઈ રહ્યા છો જે રીતે જનતા અહીંયા એકત્રિત થઈ છે. દરેકના મનમાં એક જ સવાલ છે કે આખરે કસૂરવારોને ક્યારે સજા કરવામાં આવશે. આપ જોઈ રહ્યા છો જે રીતે આ લોકોની પાછળ જે કાટમાળ જોવા મળી રહ્યો છે તે કાટમાળ સાક્ષી છે એ ઘટનાની કે જે ઘટના બની અને જેની અંદર અનેક લોકો હોમાઈ ગયા. ત્યારે તમામ લોકોને આપણે પૂછવાની કોશિશ કરીએ કે તે લોકોનું શું કહેવું છે આ સમગ્ર મામલો છે તેની અંદર તે લોકો જે મરનાર છે તેમના માટે તેમની લાગણી કેવી છે અને રાજકોટવાસીઓ તરીકે તે લોકો શું બોલી રહ્યા છે. શું નામ છે આપનું? સંજય. સંજયભાઈ, જે રીતે આ ઘટના બની છે ક્યાંક ને ક્યાંક જે અનેક નિર્દોષો મરી ગયા છે, ક્યાંક બેદરકારી હતી, લાયસન્સ નહોતું, પરવાના નહોતા, સેફટી નહોતી, શું કહેશો કસૂરવાર સામે અને કાયદાકીય જે કચેરીના લોકો છે તેમની સામે કેવી સજા? અમે સખત પગલાં લેવા જોઈએ. આ લાયસન્સ નથી નહીં તો બધું ચેકનો વિષય છે કે આ લોકોએ કઈ રીતે આપી દીધું. અધિકારીઓ આના જવાબદાર હોવા જોઈએ. ક્યાંક દર વખતે આવી ઘટનાઓની અંદર નાના મોટા લોકોને પકડીને ક્યાંક સંકેતો કરી રહ્યા છે. આ વખતે શું કરવું? સુરતમાં પણ આવી ઘટના બની હતી કોચિંગ ક્લાસીસમાં, એમાં પણ કઈ કરવામાં આવેલું નથી હજી એક્શન. મોરબીમાં પણ એ જ છે. એટલે આમાં પણ હોવું જરૂરી છે. આમાં હજી કઈ આવ્યું તો નથી જ બારે સામે.
બહુ સાચી વાત છે. જે રીતે આ રહી છે કહ્યું કે જે રીતે અત્યારે હાલમાં ઘટના દર વખતે બને છે, પરંતુ કોઈ કડક પગલાં નથી લેવામાં આવતા. એના કારણે દર વખતે આવા લોકોને ફાવતું જડે છે. અન્ય એક વ્યક્તિને પૂછીશું કે તેમનું શું કહેવું છે. શું નામ છે આપનું? અનિલભાઈ, અનિલભાઈ, જે રીતે અત્યારે હાલમાં ઘટના બની છે, આ ઘટનાની અંદર આપ શું કહેશો? આને કાર્યવાહી પૂરેપૂરી થવી જોઈએ, શક્યતા છે. જેના સ્વજનો ગયા છે, જેના સ્વજનો તેને કેટલું દુઃખ હશે? આપને જોયું છે કદાચ કે કેવી રીતે રહેતા હશે? દુઃખ તો હોય જ ને બધાને. અત્યારે ન્યાય મળવો જોઈએ. ન્યાય મળવો જ જોઈએ, ચોક્કસ. હા, શું નામ છે આપનું? જયદીપભાઈ. જયદીપભાઈ, જે રીતે કાલે જે ઘટના બની, અનેક નાના ભૂલકાઓ પણ મરી ગયા છે, જેમના કંકાલ પણ નથી મળ્યા. કદાચ આપણું કોઈ સ્વજન હોત તો આપણે કેટલા પ્રયત્નો કરે કસૂરવારને સજા આપવા માટે? હું તો કઉ છું, પેલા તો સેફટીની જરૂરિયાત રાખવી જોઈએ. ઓનરને બધા નાના નાના બાળકો હોય, આ બધી ટીયર ગેસની બધી લાઈનો હોવી જોઈએ. ટૂંકમાં નાના બાળકો છે ને જોવું જોઈએ, જરૂરી કડક પગલાં લેવા જોઈએ. હું તો કહું, જે અધિકારીઓએ થોડા રૂપિયાની લાલચમાં આ લોકોને પરવાનગી આપી, આંખ આડા કાન કર્યા, તે લોકો સામે કેવા પગલાં લેવા જોઈએ? હોવું જોઈએ, એમને કાર્યવાહી કરવી જોઈએ, જરૂરી છે. અત્યારે હાલમાં પોલીસે તપાસ કાર્યવાહી શરૂ કરી છે, ફરિયાદ નોંધી છે આ લોકો સામે, પણ તમને શું લાગે છે કે કડક કાર્યવાહી થશે? હવે જોઈએ સાહેબ, આવનારા સમયમાં શું થાય. હવે વારંવાર તો બને જ છે સાહેબ. એક બધા માટે સેફટી સાહેબ એવું ઉપરથી સાહેબ સિસ્ટમ જ એવી હોવી જોઈએ ને સાહેબ. એ સિસ્ટમ જ નથી ને સાહેબ. જે તંત્ર ચલાવનાર લોકો છે, એટલે કે જે સંચાલકો છે, તેમને પણ કડકમાં કડક સજા કરીને અંદર નાખવા જોઈએ, એટલે તેમને પણ ખ્યાલ આવે કે જયારે નિર્દોષ સ્વજનો જેમણે ગુમાવ્યા છે તે લોકો જાય છે ત્યારે પોતાના પરિવારજનને કેવું દુઃખ થાય છે. તેવું જ દુઃખ જો આ અધિકારીઓ, જે લાંચિયા અધિકારીઓ થોડા પૈસા લઈ અને લોકોને પહોંચાડ્યું છે, તે થશે ત્યારે જ આ પ્રકારના પ્રકરણો બંધ થશે, નહીં તો અવિરત આ પ્રકારની ઘટનાઓ બનતી રહેશે. રાજકોટની ગોઝારી ઘટના બાદ જામનગર મનપા સફાળો જાગ્યો છે. રાજ્ય સરકારમાં મનપાએ રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે, ત્યારે મનપા એસ્ટેટ શાખા, ફાયર શાખા, પીજીવીસીએલ અને ટીપીઓ અને મનપા લાઇટ શાખાના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. જુદી જુદી ટીમો બનાવી શહેરમાં ચાલતા ગેમ ઝોનનું રોજ કામ કરવામાં આવશે. 4 ટીમો દ્વારા સમગ્ર શહેરમાં સર્વે અને રોજકામની કામગીરી કરવામાં આવશે. તો જામનગર શહેરમાં કુલ 14 જેટલા નાના મોટા ગેમ ઝોન આવેલા છે. તમામ ગેમ ઝોનમાં ફાયર સેફટીના સાધનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે રાજકોટમાં જે દુઃખદ ઘટના ગેમ ઝોનમાં બને તે અન્વયે રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ એક ટીમનું ગઠન કરવામાં આવેલ છે, જેમાં સિટી એન્જિનિયર શ્રી, ડીવાયએસપી શ્રી, ચીફ ફાયર ઓફિસર શ્રી, સિટી મામલતદાર શ્રી, પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર તેમજ જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા, લાઇટ શાખા વગેરેની ટીમ દ્વારા આજે જામનગર શહેરમાં સંપૂર્ણ ટોટલ 13 થી 14 લોકેશન છે. એમાં એક મેઇન લોકેશન છે પીવીઆર સિનેમા, જે ઓફિશિયલ મોટો ગેમ ઝોન છે. એ સિવાય 12 થી 13 વિડીયો પાર્લર છે. તમામની ચકાસણી કરવામાં આવશે. ગઈકાલથી રાત્રેથી તમામ બંધ કરી દેવામાં આવે છે. રાજ્ય સરકારશ્રીની અન્ય સૂચના ન મળે ત્યાં સુધી આ તમામ બંધ રાખવામાં આવશે. રાજકોટ શહેરની અંદર ગઈકાલે જે બનાવ બન્યો છે અગ્નિકાંડનો, જે તેને લઈને જે પૂરા ગુજરાતભરની અંદર જે વાત કરવામાં આવે તો જે ગેમ ઝોન છે, રાઈટ છે, તેને બંધ કરવામાં આદેશ આપવામાં આવ્યો છે. તે પ્રમાણે જે જામનગર શહેરની વાત કરવામાં આવે તો મનપા દ્વારા જે ગત રાતથી એક્શન મોડમાં આવી ગઈ છે. ખાસ કરીને જે પ્રકારે જોઈએ તો જે ગઈકાલે જે રાજકોટની ગોજારી જે ઘટના છે, ઘટનાને લઈને ખાસ કરીને જે જામનગર શહેરની અંદર જે પીવીઆર મોલ આવેલો છે, પીવીઆર મોલમાં જે ગેમ ઝોન છે, ગેમ ઝોન પણ બંધ કરવામાં આવ્યું છે, અને જે રાઇટ્સ છે તે રાઇટ્સ પણ બંધ કરવામાં આવ્યું છે. અને સમગ્ર જામનગરની અંદર જે અલગ અલગ જગ્યાએ જે ગેમ ઝોન આવેલા છે, ગેમ ઝોન પણ બંધ કરવામાં આવે, અને ખાસ કરીને કોઈ પ્રકારે જે અનહોની ના સૂચે તે માટે તંત્ર જે એક્શન મોડમાં આવી ગઈ છે. અને જ્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા જે આદેશ પણ આપવામાં નહીં આવે ત્યાં સુધી તંત્ર દ્વારા સખત જે અમલવારી કરવામાં પણ આવી રહી છે. રાજકોટની ઘટના બાદ સુરતના ગેમ ઝોનમાં રાતોરાત ફાયર ઇક્વિપમેન્ટ્સને ઊભા કરી દેવામાં આવ્યા છે. વેસુ પીપલોદ વિસ્તારમાં આવેલા રિબોન્સ ગેમ ઝોનમાં ફાયર એક્ઝિક્યુટર રાતોરાત ઊભું કરી દેવાયો છે. 26 મેના નવા નકોર એક્ઝિક્યુટર મળી આવ્યા છે. આ મામલે ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે. ગેમ ઝોનના સીસીટીવી ચેક કરવામાં આવશે. ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરાશે. તો શહેરમાં હાલ 11 ગેમ ઝોનમાં ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે. જો કોઈ ક્ષતિ મળી આવશે તો તાત્કાલિક ગેમ ઝોન બંધ કરાવી કાયદેસરની કાર્યવાહી કરાશે. આવા ગેમ ઝોનને ક્લોઝર નોટિસ પાઠવવામાં આવશે. આજે રિપોર્ટ તૈયાર કરી સરકારને સુપરત કરાશે. અને કોર્પોરેશન તમામ ટીમો છે અહીંયા, જેમ કે ઝોનલ ઓફિસર છે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ છે, ફાયર છે, પોલીસ છે,
અન્ય ડિપાર્ટમેન્ટ પણ લાગતા ડિપાર્ટમેન્ટો છે. હાલ તપાસ દરમિયાન શું શું પ્રકારની ઘટનાઓ સામે આવી છે? તપાસમાં શું છે એનઓસી જો દરેક ટીમ દરેક ટીમ છે ને એ પોતપોતાના ડિપાર્ટમેન્ટ પ્રમાણે ચેક કરશે. જેમ ફાયરનું કરશે અને ઝોનલ ઓફિસર ઇલેક્ટ્રિકલનું કરશે. રાજકોટમાં ટીઆરપી અગ્નિઝોનનો જે મામલો સામે આવ્યો છે, ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો છે, સમગ્ર ઘટના પ્રકાશમાં આવી, તેને લઈને અપડેટ સામે આવી છે. ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડનો મામલો સમાચાર સામે આવી રહ્યા છે. આગની ઘટનાને લઈને રાજકોટવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તો વિવિધ સંસ્થાઓ દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવ્યું છે. શિવસેના દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવ્યું છે. ટીઆરપી ગેમ ઝોનમાં 27 માસૂમોના જીવ ગયા છે, ત્યારે રાજકોટવાસીઓ દ્વારા હાલ અત્યારે કેન્ડલ માર્ચ કાઢવામાં આવ્યું છે. પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો છે. જે પરિવારોના બાળકો ગેમ ઝોનમાં માસૂમો જે મૃત થયા છે, તો તે દરમિયાન પરિવારના આપણે આંસુઓ જોઈ શકતા નથી. પરિવારનો આક્રંદ સામે આવ્યો છે. વિવિધ સંસ્થા દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવ્યું છે. શિવસેના દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવ્યું છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.